ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। नाहं भूतगणो देहः नाहं चक्षुगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारः सोऽयमीदृशः अज्ञानप्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते संकल्पो विविधः कर्ता विचारः सोऽयमीदृशः एतयोर्यदुपादानम् एकं सूक्ष्मं सदव्ययम् यथैव मृत्कटादीनां विचारः सोऽयमीदृशः अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्ययः तदहं नात्र सन्देहः विचारो सः सोऽयमीदृशः विचारो सोऽयमीदृशः। એટલે હવે આપણને કઈ રીતે વિચાર કરવો જોઈએ? હું કોણ છું? આ બધું ક્યાંથી આવ્યું છે? આના જગતનો કર્તા કોણ છે? એનું ઉપાદાન કોણ છે? એનો વિચાર આપણે કરી રહ્યા છીએ। આચાર્ય શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ પ્રકાર વિચાર થવો જોઈએ।
વિચાર તો ઘણો કરે છે, જગતનું કેમ ચલાવવું, વ્યવહાર કેમ ચલાવવો, એ બરોબર છે. પણ એનાથી પણ વધારે વ્યવહારને એના સ્થાને આપણે કહેવાય ને કે કોઈ પણ વસ્તુને જે સ્થાને હોય એનાથી વધારે તમે મહત્વ આપો તો શું થાય? માણસ ચડી જાય. તમે વધારે કોઈને મહત્વ આપો તે માણસ માથે ચડી જાય ને, એવું કે ને આ માથે ચડી ગયો. અને ઓછું આપો તો પણ મુશ્કેલી, કોઈ સામે થાય કદાચ. એમ જ્યાં જેટલું સ્થાન છે તેને વ્યવહાર કરવાનો છે, પણ એ પરમાર્થ નથી. પરમાર્થ શું છે કે જે મને કાયમ શું કીધું? મંગળ શુભેચ્છતા શબ્દ તો શુભમ ઈચ્છતા. જો તમારે શુભની પ્રાપ્તિ કરવી હોય, મંગળની પ્રાપ્તિ કરવી હોય, કાયમનું નિશ્રેષની પ્રાપ્તિ કરવી હોય તો આ પ્રકારે વિચાર કરવો જોઈએ. આખો વખત આપણે જિંદગીમાં બધું જગતને બદલાવવામાં એની સાથે જ બદલાવાનું, આ કરું ને આમ કરી આ કરી, એ બરોબર, એમાં જિંદગી પસાર થઈ જાય મોટા ભાગની. પણ આ પ્રકાર વિચાર કે નાહમ ભૂતગણ દે, આ દેહ છે એ પંચમહાભૂતનો બનેલો છે, એ હું નથી. હું આ ઇન્દ્રિયો એટલે સૂક્ષ્મ શરીર પણ નથી, સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર નથી, હું એનાથી વિલક્ષણ છું. વિલક્ષણ છું એનાથી. આ બધા છે મારા માટે દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. આ જડ છે, હું ચેતન છું. આ વિલક્ષણ એટલે એનું જે લક્ષણ, જે સ્વભાવ છે એના કરતાં વિપરીત સ્વભાવવાળો છે. શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે એનાથી વિલક્ષણ છે. સ્થૂળ શરીરની અંદર ઉધરસ પણ આવે, શરીરમાં ગમે તે તાવ આવે, પણ એ સ્થૂળ શરીરમાં છે, એનાથી હું વિલક્ષણ છું. તો વિચાર કરો કેટલો ફેર પડી જાય. આ પ્રકારનો વિચાર મને ક્યાં મૂકી દે છે કે આ શરીરમાં થઈ રહેલું છે, એ શરીરનો હું વિલક્ષણ છું, હું ચેતન છું. આ મારા માટે દ્રશ્ય છે. પણ એવું કહેવાની હિંમત આવે. આ જો વિચાર કરીએ તો આપણે કરી શકીએ. કોઈ હિંમત હોવી જોઈએ કે હું આનો દ્રષ્ટા છું. કારણ કે આપણે હમણાં જોશું કે એટલું બધું તાદાત્મ્ય થયું છે કે આપણે એને જુદા પાડી શકતા જ નથી. વિચાર દ્વારા આ રીતે કરવાની આવશ્યકતા છે. આ બધાનું કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાન પ્રભવ સર્વમ. આ જગતમાં જે કંઈ છે અજ્ઞાનને કારણે છે. માટે જ્ઞાનથી બધા નિશેષ દયા લઈ થઈ શકે છે. આ જગતનું કંઈ બન્યું છે તો બધા જગતનું કારણ કોણ છે? ઉપાદાન કારણ કહીએ, નિમિત્ત કારણ કહીએ તો સંકલ્પ, અજ્ઞાન. ઉપાદાન કારણ બંનેનું ઉપાદાન, બંનેનું ઉપાદાન અધિષ્ઠાન કોણ છે? તો કે આત્મા, બ્રહ્મ તત્વ, જે બ્રહ્મ જે એક છે. સૂક્ષ્મ શ્લોકમાં વાત કરી રહ્યા છીએ કે એક છે, સૂક્ષ્મ છે, સદ અવ્યયમ. તથા એવં ઘટાદીના વિચાર સ્વયં એટલું છે. એટલે આપણે જોયું કે ઉપાદાન કારણ કોને કહેવાય? કે જેમાંથી ઉત્પત્તિ થઈ છે, જેમાં સ્થિતિ છે, જેમાં લય થાય એને ઉપાદાન કારણ કહેવામાં આવે. આ જગતમાં તમે જુઓ તો શું છે? સત એક. આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? તો કે બ્રહ્મ. બ્રહ્મ કોણ છે? બ્રહ્મ એટલે જે અસ્તિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદ શું કહે? બ્રહ્મની વ્યાખ્યા કરતા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તેથી ઉપનિષદમાં કયું કે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. અથવા તો અસ્તિ, ભાતિ અને ક્રિયા. આ જગતમાં આપણે જોઈએ છે તે બધે જ બધા સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. ત્યાં ઉપનિષદના પણ સત એવ ઇદમગ્રે આસીત. જગતના પહેલા પણ શું હતું? સત અસ્તિત્વ. અસ્તિત્વ કો સત કો એ જ હતું અને પછી પણ એ જ છે. જેમ અલંકાર પહેલા સુવર્ણ જ હતું, અલંકાર છે ત્યારે પણ એ છે, સત છે. પણ એ આપણને ખબર નથી પડતી. માટે વિલક્ષણ અને જોવું પડે કે આ જગતના બધા પદાર્થોમાં બે વસ્તુ છે, નામ રૂપ, અસ્થિ, ભાતિ અને ક્રિયા. એ અસ્થિ ભાતિ પહેલા પણ હતું, જ્યારે જગતના નામ રૂપ જણાય છે ત્યારે પણ છે. અને નામ રૂપનું જ્યારે વિશ્લેષણ કરીએ તો છેવટે ક્યાં અટકે ખબર છે? અસ્થિ ભાતિ ક્રિયા નિરાકારમાં છે. આ ફૂલ છે, આ ફૂલનો કલર કેમ છે, આ ફૂલ ક્યાંથી એમ? તો છેવટે એ અસ્થિ ભાતિને
પ્રિય, નિરાકારમાં એમાં જ અટકે. અને ટૂંકમાં અસ્થિ, ભાતિ અને પ્રિય એટલે કે બ્રહ્મ એ જ આ જગતનું ખરેખર ઉપાદાન કારણ છે. કેવું કારણ છે? એમણે ઘટમ દાદીની દ્રષ્ટાંત આપ્યું, પણ ખરેખર તો શું કારણ છે? રજ્જુ સર્પ ઉપાદાન. આ બ્રહ્મ ઉપાદાન કારણ કેવું છે? જેમ દોરડામાં દેખાય છે સર્પ એટલે દોરડું સર્પ રૂપે ભાસી રહ્યું છે, એમાં આ બ્રહ્મ જ આ જગત રૂપે ભાસી રહ્યું છે. ખરેખર બની નથી ગયું. ઘડો માટી છે એ ઘડો બની ગયો છે, કારણ કાર્યમાં રૂપાંતર થયું છે, એવું આ જગત નથી. આ પ્રકારે વિચાર કરવો છે. બરોબર. પછી આપણે આગળ જોતા હતા, અહમ એક અપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સત અવ્યયઃ તદ અહમ ન અત્ર સંદેહ. પહેલા તો આ હું કોણ છું એની વાત કરે છે, અને પછી જે તત્પદની વાત આગળના શ્લોકમાં કરી એનું અહીંયા વાક્ય બતાવે છે. જે ઉપનિષદનું તાત્પર્ય છે તત્વમસી એ અહીંયા બતાવે છે. જો પહેલા જોઈએ તો કે છે અહમ એક, હું કેવો છું? હું એક છું. આપણે વિચાર કર્યો કે કોઈ પણ વ્યક્તિ કે છે કે કોઈ પણ વ્યક્તિ છો તો તમે કોણ છો? હું આ છું, મારું નામ આ છે. મચ્છરને કે હું મચ્છર છું, હું ગાય છું, હું ભેંસ છું, એ બધા હું છું એ કહે છે. એ હું કેવો છે? એક છે. હુંમાં વિવિધતા નથી, કારણ કે જ્યારે હું છું એમ કહું છું, ભલે મચ્છર જુદું છે, માખી જુદી છે, બરાબર, ગાય ભેંસ મનુષ્ય સ્ત્રી પુરુષ એ બધામાં વિવિધતા છે, પણ એ હું છે એમાં તો કે ના, એ હુંનો કોઈ આકાર નથી. હુંની કેટલી લંબાઈ? 5 ફૂટ 6 ઇંચ હોય એને હું કેવું? ના. અથવા તો એટલા ઇંચની લંબાઈ હોય, એટલું જ હોય કદ, એને હું કેવું? કે ના, મને કોઈ આકાર નથી, મને કોઈ ઊંચાઈ નથી. એ હું એ કેવો છે? એક જ. અનેકતા છે, પણ ક્યાં છે? દેહમાં. અનેકતા જે જણાય છે એ ખરેખર કેવું છે? દેહમાં છે, પણ એ સત્ય નથી. હું છે એ કેવો છે? એક. અને કહે છે સૂક્ષ્મશ્ચ, એટલે એક કહીને કહે છે સજાતિ વગેરે ભેદથી શૂન્ય છે. આ હું છું, બરાબર, પણ એ કેવો છે? એક કહીને કોઈ પણ પ્રકારના ભેદ નથી. અને જ્યાં ભેદ નથી ત્યાં ભય પણ નથી. જ્યાં ભેદ હોય ત્યાં ભય હોય. જ્યાં ભેદ છે ત્યાં દુઃખ પણ છે, ચિંતા, બધું જ્યાં છે. જ્યાં ભેદ છે, હું જુદો અને બીજું જુદું. અને પછી પોતાનો અતિ નજીકની વ્યક્તિ પણ હોય, પુત્ર હોય, તો પણ મારાથી જુદો છે માટેનો ભય ન લાગે, પણ ચિંતા થાય. ભય પણ લાગે કદાચ પુત્રને પણ, કે મારું બધું ભય જશે તો, એવું પણ થઈ શકે. એટલે જ્યાં ભય પુત્ર હોય તો પણ ભય લાગી શકે, એટલે ચિંતા પણ થાય. ટૂંકમાં જ્યાં જ્યાં ભેદ આવે ત્યાં ભય, ચિંતા, સુખ છે. પણ આ કેવું છે? કોઈ પણ પ્રકારના હું કેવો છું? કોઈ પણ પ્રકારના ભેદ વગરનો છે, એટલે કે હું જ છું. એટલે આગળ કહે છે સૂક્ષ્મશ્ચ. સૂક્ષ્મ એટલે ઇન્દ્રિય અગોચર, જેને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય નહીં. જાણી શકાય નહીં એટલે એનું વર્ણન પણ ન થાય. અહીંયા કે છે જો હું સૂક્ષ્મ છું એટલે ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં, તેનું વર્ણન પણ ન થાય. જાતિ ક્રિયા વગર એટલે હુંનું વર્ણન પણ નથી. સૂક્ષ્મ કહીને કે છે હુંનું વર્ણન પણ નથી. તો પછી કેવું છે? વર્ણન નથી એટલે તમે છો જ નહીં. તો કે ના, જ્ઞાતા. હું કેવો છું? જ્ઞાતા છું. એટલે જ્ઞાતા અહંકારાદિ પ્રકાશત્વેન ચેતન ઇત્યર્થઃ. જ્ઞાતા એટલે શું? પછી અહંકાર વગેરેનો પ્રકાશક છું. એટલે મને ખબર પડે છે કે હું કોણ છું? તો આટલો મહાન છું, અથવા તો મારી તો કોઈ ગણના જ નથી, મને કોઈ પૂછતું જ નથી, એવું જે ખબર પડે છે, જેને ખબર પડે છે, પડે તો છે કે હું આવું છું કે આવું છું, એક જેને ખબર પડે છે એને કહે છે જ્ઞાતા પ્રકાશક, એટલે કે ચેતન. જ્ઞાતા એટલે હું ચેતન છું, હું એક છું, કોઈ પણ પ્રકારના ભેદ નથી, હું કેવો છું? સૂક્ષ્મ છું. એટલે એને ઇન્દ્રિયોનો વિષય બની શકતું નહીં. હુંને આપણે બતાવી શકીએ નહીં. બતાવી શકીએ તો શરીરને હું કહું છું એને બતાવી શકીએ
મને બતાવી શકીએ નહીં. અને કેવું છે જ્ઞાતા એટલે કે ચેતન, એટલું તે સાક્ષી, સાક્ષાત ઇન્દ્રિયાદિ સન્નિકર્ષ વિના ઈક્ષતે ઇતિ પશ્યતિ પ્રકાશયતિ ઇતિ સાક્ષી. સાક્ષી કોને કહેવાય? જે ઘટના ઘટતી હોય ત્યારે આપણે હાજર હોઈએ તો વ્યવહારમાં એને આપણે સાક્ષી કરીએ. એટલે સાક્ષી કોને કહીએ? કોઈ સાક્ષ્યના સંદર્ભમાં આપણે જે કહીએ સાક્ષી. જેમાં કોઈ પણ સાક્ષી એટલે સાક્ષ્યના સંદર્ભમાં જે ઘટના જોઈ રહ્યો છે વ્યક્તિ, એને આપણે સાક્ષી કહીએ. અને કેવું હોય? જે ક્યારેય બદલાય નહીં તેને આપણે સાક્ષી ન કહીએ. આપણે ઘણી વખત વાત કરી છે કે સાક્ષી છે, કોર્ટમાં કોઈ આ વ્યક્તિ સાક્ષી છે, પણ પછી સામેની વ્યક્તિ ઈશારાથી બતાવે છે આટલા કરોડ આપીશ, આમ કરીશ, ઘટનામાંથી બદલાઈ ગયો, તે સાક્ષી નથી. આ સાક્ષી કેવો છે? ઇન્દ્રિયાદિ સન્નિકર્ષ વિના સાક્ષી છે એ ઘટનાને જોઈ છે માટે આપણે સાક્ષી કહીએ છીએ. પણ આ સાક્ષી કહે છે ઇન્દ્રિયોની આવશ્યકતા વગર. એટલે આપણે વાત કરી હતી કે બહારની દ્રષ્ટિ જે ઘટના ઘટતી હોય એને જોનાર, અને બીજું મનમાં ઉઠતી વૃત્તિઓને પણ જાણનાર. સુખ દુઃખ હર્ષ જે કઈ લાગણી મનની ઉઠે છે એને પણ જાણનાર. એટલે કે સાક્ષી પ્રત્યક્ષ શબ્દ વાપર્યો તો એ પણ જરૂર નથી ને કે છે ઇન્દ્રિયોના કોઈ પણ સન્નિકર્ષ એના વગર પણ જે જોઈ રહ્યો છે એટલે શું? કે જે બધાને પ્રકાશે છે એનું નામ છે સાક્ષી. જે બધાને પ્રકાશે છે ચેતન છે, એટલે કે નિર્વિકાર સાક્ષી. આ સાક્ષી કેવો છે? એમાં કોઈ પ્રકારનો વિકાર નથી. આ સાક્ષી કેવો છે? દેખો બીજાની વાત થાય છે. પછી બોલતા નહીં અહમ એક જે હું અહમ એટલે હું જે એક છે, જે સૂક્ષ્મ છે, જે જ્ઞાતા છે, એ જ કેવો છે? સાક્ષી. અને પછી કહે છે અતઃ એવ હું સાક્ષી છું, જે નિર્વિકાર છું, માટે સદ અવ્યય. ને સત્ય સત્ય અસૌ અવ્યયશ્ચ. સદ એટલે હું છું હંમેશા, અને સાથે સાથે એક હું કેવો છું? અવ્યય. એટલે કોઈ પણ પ્રકારનો વ્યય ન થાય, વિનાશ ન થાય. એમ વ્યય થાય તો દુઃખ થાય. મરી ગયો કેમ? શેર બજારમાં આમ થયું. ધનની હાનિથી પણ મારો વ્યય થઈ શકે, શરીરની હાનિથી પણ વ્યય થાય. કંઈક શરીરના નુકસાન થયું કે પડી ગયા, હું મરી ગયો, પણ તું તો જીવે છે. ફ્રેક્ચર થયું હોય કે કંઈ થયું હોય તો પણ આપણે વ્યય થયો. એટલે આ કેવો છે? અવ્યય. એટલે કોઈ પણ પ્રકારના હાનિ વગરનો, વિનાશ વગરનો અવ્યય, એટલે કે સર્વ વિકાર શૂન્ય આ હું છું. યસ્માદ એવમ ભૂત અહમ. આ પ્રકારનો હું છું માટે તદ અહમ ન અત્ર સંશય. જો એકદમ કેવું બદલાઈ ગયું. પહેલા કીધું કે અહમ કેવો છે? જે એક છે, સૂક્ષ્મ છે, જ્ઞાતા છે, સાક્ષી છે, સદ છે ને અવ્યય છે. તરત જ તદ અહમ, તદ એટલે એટલે શું? આગળ જે વાત કરી જગતના સંદર્ભમાં જો શ્લોક જો આગળનો, તો તેમાં શું કહે છે? 15મા શ્લોકમાં જો સમજો તો ત્યાં પણ કહે છે એ તો એવું એ નહીં જોવાનું. એ તો એવું ઉપાદાન, આ જગત એ તત્ છે, તત્તતા. એમાં શું છે? એક સૂક્ષ્મ સદ અવ્યય. અને અહીંયા પણ અહમ પણ કેવો છે? એક સૂક્ષ્મ સદ અવ્યય. એટલે કે શું થાય? બે વસ્તુ હોઈ શકે, સૂક્ષ્મ સદ અવ્યય એક એ, અને આ હું પણ સદ એક અવ્યય. એટલે કે ખરેખર બંનેમાં કોઈ ભેદ નથી. જેમ તત્વમસી તે તું છે, તે એટલે તે કોણ? જે જગતનું કારણ છે, જે બ્રહ્મ છે, જે પૂર્ણ છે, એ તું છે. એક હું એટલે તું થયો ને. આ એક વસ્તુનો અહીંયા મહાવાક્યનો બોધ આ શ્લોક દ્વારા આપે છે કે તદ અહમ ન અત્ર સંશય. એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કે જે બ્રહ્મ છે, જે જગતનું કારણ છે, જે ભલે આપણે એને જગતનું કારણને વિવર્ત કારણ કહીએ, પણ એ બ્રહ્મ કેવું છે? પૂર્ણ છે, જે સદ છે, એક છે, અવ્યય છે, એ જ તું છે. એમાં કોઈ શંકા કરવાની શંકા, કારણ કે કોઈ શંકા રહે જ નહીં ને.
બે તો હોઈ શકે જ નહીં, એક અવ્યય એટલે હું એમ છું. આ પ્રકારે વિચાર કરવો છે, આ પ્રકારે વિચાર કરવો છે. બરાબર. પછી હવે આગળ છે હવે આપણા જીવનમાં જેમ અમે કહીએ કે તમને ખબર છે ટિમ્બકટુ? ના, એ ખબર નથી. એટલે કે મને ટિમ્બકટુનું અજ્ઞાન છે. એ તો વ્યવહારિક વાત કરી, પણ હવે આપણા જીવનમાં અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન આપણે આગળ પણ કર્યું ને એમને અજ્ઞાન જે આગળનો શ્લોક છે ને, અજ્ઞાન પ્રભુમ સર્વ, અજ્ઞાનમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. તો એ અજ્ઞાન આપણા જીવનમાં શું શું કરી જાય છે એ બતાવતા આગળ કહે છે કે આ પ્રકારે આપણે જાણવું જોઈએ અને એનો વિચાર કરવો જોઈએ. એના માટે 17મા શ્લોકમાં કહે છે આત્મા વિનિષ્કલો શેકઃ દેહો બહુભીરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ કે છે આત્મા વિનિષ્કલઃ હિ એકઃ દેહઃ બહુભિઃ આવૃતઃ તયોઃ ऐक्यं प्रपश्यन्ति किम अज्ञान अतः परम. એટલે કે આત્મા નિષ્કલઃ, આત્મા હંમેશા કળાથી રહી, એટલે કે નિર્વિકાર. એક એટલે હિ એટલે પ્રસિદ્ધ છે, નિષ્કલ નિરઅવયવ છે. આત્મા એક નિરઅવયવ અને એક છે. દેહ બહુભી આવૃત, દેહ અનેક છે. બહુભી એટલે કલા, અવભી એટલે કલા ફાળો. જે નિષ્કલ કરવા માટે અહીંયા બહુભી આવૃત એટલે બધી કળાથી આવૃત છે, એટલે અનેક છે. અને બંનેનું જે એક જ હોય છે, સારી રીતે જો એને એમાં દ્રઢતા આવી ગઈ છે કે આત્મા અને દેહ એટલે એક જ છે. હું દેહ છું, આ બધા દેહથી હું જુદો છું, હું એક છું, આ અનેક છે. અને એ જોનાર પ્રપશ્યન્તિ એટલે કેમ અત પરમ, અજ્ઞાન પરમ, કેમ અજ્ઞાન અતઃ પરમ. આનાથી વધારે મોટું અજ્ઞાન કયું હોઈ શકે? પરમ એટલે મોટું, બરાબર. આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે કે જે બંને વિલક્ષણ છે, એ વિલક્ષણ હોવાના છતાં એને એક કરીને જોવે છે. એટલે કે છે આત્મા જે ખરેખર કેવો છે? વિનિષ્કલ. એને અને જે દેહ છે, જે કળાવાળો છે, જે અંધકાર અને પ્રકાશ બંને જુદા છે. અને કોઈ પ્રકાશને જ અંધકાર માને બને જ નહીં, પણ છતાં જો એ જોતો હોય તો એ કેવો છે? ખરેખર આના જેવું મોટું અજ્ઞાન કોઈ છે જ નહીં. આ કોઈ પ્રકારનો વિચાર કરતો નથી, માટે જ આ રીતે જોઈ શકે છે. એવું પણ કહી શકાય. જો વિચાર કરીએ તો સંકેત નથી. તો કે આત્મા એટલે શું? એતદ એવ જીવ બ્રહ્મ એક્ય જ્ઞાનમ પ્રદર્શિત દ્રઢયતિ. જે આગળ કહ્યું, શું કહ્યું? કે તદ અહમ ન અત્ર સંશય, તે હું છું. એટલે કે જીવ અને બ્રહ્મ એક જ છે. એ જ્ઞાનને વધારે દ્રઢ કરતા કહે છે કે આત્મા 5 શ્લોકમાં કહે છે આત્મા એટલે શું? અતિ સંતત ભાવેન. આત્મા છે હંમેશા રહે છે. અતિ જે બધાને પોતાનામાં સમાવે છે, એવું પણ થાય છે. અતિ એટલે એટલે ખાવું પણ બધાને પોતાનામાં સમાવે છે. અને સમાવે છે એટલે કે સંતત ભાવેન, જે હંમેશા રહીને, જેમ સાતત્યને રીતે, સંતત ભાવેન એટલે સાતત્ય રૂપે, જેમાં ક્યારેય કોઈ અંતરાય વગર બધામાં હંમેશા જે રહેલો છે. એટલે કે જેમ કે માળા હોય એમાં સૂત્ર કેવું છે? સાતત્ય રૂપે બધા ભલે જુદા પ્રકારના ફૂલ હોય, મોગરાનું ફૂલ હોય, તમે ભગવાનના હાર બનાવ્યા હોય, મોગરાનું ફૂલ નાખ્યું હોય, પછી લાલ ફૂલ નાખ્યું હોય, પીળું ફૂલ નાખ્યું હોય,
પણ એ બધામાં સાતત્ય કોણ રહેલું છે? ગુરુ. ગુરુ એ કેવો છે કે બદલાતો નથી, સાતત્ય રહેલો છે. એવી રીતે દાખલા તરીકે કોઈ નાટક હોય, એ નાટકમાં જુદા જુદા અંક હોય, બરાબર? જુદા જુદા અંક હોય. એક અંકમાં અભિનેતા રાજા બન્યો છે, બીજો અંકમાં રાજા બન્યો ત્યારે તરીકે વાહવા બળા બધાને આદર આપતા હોય, સલામ કરતા હોય. બીજા નાટકમાં એ ભિખારી બન્યો છે, બીજા નાટકમાં ને બીજા અંકમાં. ત્રીજા અંકમાં એ સાધુ બન્યો છે. તો એમાં સંતત ભાવ હોય. અભિનેતાનો શું આત્મા એટલે સંતત ભાવ, એટલે જેમાં કોઈ બદલાતો નથી. એમાં નાટકની અંદર દરેક અંકમાં બદલાતો નથી. કોણ છે અભિનેતા? રાજા છે ત્યારે પણ અભિનેતા છે, ભિખારી છે ત્યારે પણ છે, અને સાધુ બન્યા ત્યારે પણ એ છે. આત્મા એટલે કે જે કોઈના બદલાતો નથી. એટલે કયા કયા કે જાગ્રત આદિ સર્વ અવસ્થા શું, જાગ્રત આદિ સર્વ અવસ્થા શું વર્તમાન. જાગ્રત અવસ્થામાં પણ હું છે, સ્વપ્નમાં પણ હું છે, અને સુસુપ્તિમાં પણ છે. દરેક વખતે જાગ્રત અવસ્થાની દરેક પ્રવૃત્તિમાં જે કંઈ પ્રવૃત્તિ કરી એમાં પણ હું છે, સ્વપ્નમાં પણ હું છે. એટલે સંતત ભાવ. આત્મા કેવો છે? આત્માનો અર્થ કયો? આત્મા એટલે શું? જે હંમેશા રહે છે, જે હંમેશા એનો ભાવ સાતત્ય રહેલું છે. એ રીતે આત્માનો અર્થ કર્યો કે જે જાગ્રત સ્વપ્ન ત્રણેય અવસ્થામાં છે. એટલું જ નહીં, અહીંયા અવસ્થાત્રય ભાવ અભાવોપી, એ ત્રણ અવસ્થા હોય તો પણ અને કદાચ ન પણ હોય, એટલે કે આ દેહ ન હોય ત્યારે પણ જે સાક્ષિત્ય રહેલો છે એને કહેવાય આત્મા. આત્મા એટલે જે બધાના આ ત્રણ અવસ્થાઓ ગમે તે પરિસ્થિતિમાં જે રહેલો છે, એ જે અવસ્થા ત્રય ભાવ અભાવ, જેનો ભાવ કે અભાવ, હોવું કે ન હોવું, એ બધી વખતે હોવું કે ન હોવું એટલે કેમ આપણે વધારે સરસ સમજીએ તો નાટ્ય પંચદશીમાં નાટ્યદીપ પ્રકરણ આવે છે. એમાં જે દીપક છે નાટકનું મંચ ઉપર નાટક ભજવાયેલું છે, બરાબર છે. એમાં જ્યારે હજી નાટક શરૂ થયું નથી, બધું ચાલુ કરે ને દીવો વગેરે, દીવો એટલે કે ટ્યુબલાઇટ વગેરે, બલ્બ, દીવો એટલે બલ્બ. પણ પેલા વખતના બલ્બ ને એવું નથી. નાટ્યદીપ પ્રકરણ પેલા વખતના તમે રાજાને ત્યાં જુઓ તો પણ દીવા પ્રગટાવેલા હોય, બહુ મોટો મોર્નિંગ હોય કે જેનાથી પ્રકાશ હોય. પણ આ દીવો એટલે આપણે દીવો જ રાખીએ. જ્યારે નાટક ચાલુ થયું ત્યારે પણ દીવો છે, અને પછી નાટકમાં ચાલુ થયું અને કેટલા બધા ભાવો શોધાય. બધા નાટક એટલે બધા પ્રકારના ભાવ હોય. એમાં માધુર્ય પણ હોય, રુદ્ર ભાવ પણ હોય, બધા ભાવ હોય. બધા ભાવોને કોણ પ્રકાશ છે? બધા ભાવ કોના બધામાં જોઈ શકાય છે? નર્તકી છે એ ઘડીમાં કૃષ્ણ બને છે, પછી એકાંકી નૃત્ય હોય, નૃત્ય ચાલતું હોય, એકાંકી હોય. તમને ખ્યાલ હશે, તમારી દીકરી બની હતી કદાચ. હા, એટલે એની પૌત્રી નૃત્યમાં એ ભાવ બતાવેલા એને કે ઘડીકમાં એ કૃષ્ણ બને, પછી એ પાછી યશોદા બનીને કૃષ્ણના કાન પકડતા હોય, મોઢું ખોલ, એ બધું બધા ભાવ કોણ પ્રકાશિત કર્યો? દીવો. તો એ નાટક પૂરું થઈ ગયું, નૃત્ય પૂરું થઈ ગયું, અને પછી બધા જતા રહ્યા. ત્યારે પણ દીવો તો છે ભાવને અને અભાવને જે પ્રકાશે છે એમ. એટલે આત્મા કેવો છે? એવો દીપને જેમ જે ભાવને અને અભાવને બધાને પ્રકાશે છે આત્મા. એટલે કે તમ તદ લક્ષ્યાર્થ. પછી તરત યાદ અપાવે છે કે આ જે ત્વમ પદ, આત્મા એટલે ત્વમ, આત્મા એટલે હું કહીએ કે ત્વમ કહીએ, એનું જે લક્ષ્યાર્થ છે એ આત્મા લેવાનું છે, કે જે બધાનો પ્રકાશક છે, બરાબર? લક્ષ્યાર્થ લક્ષ્યાર્થી તો આપને ખબર છે, તમે નથી અત્યારે સમજાતા, એટલે પોતના મોઢા પર યાદ આવતું નથી. સામે યાદ કરજો, લક્ષ્યાર્થ મારી કહેવાય યાદ આવે. પછી કે નિષ્કલહમ એટલે વિશેષણ નિર્ગત કલા, જેનો કોઈ પણ પ્રકારનો કલા રહી નથી, એટલે કોઈ પ્રકાર આકાર નથી. નિષ્કલા એટલે કલા એટલે આકાર, બરાબર? હેમચંદ્રની કેટલી કળા છે? 15 કળા. એક આકાર બદલાતું છે,
પણ આ કેવું છે નિષ્કલહ, એટલે સારી રીતે વિશેષણ, એટલે કોઈ પ્રકારની કલાંતિ નિરઅવયવ, એટલે કોઈ આકાર નથી, આકાર નથી. આત્મા નિષ્કલહ એટલે જે આકાર રહી છે. અને પાછું કેવું છે એકહમ. નિષ્કલ કહીને તમે શું કહેવા માંગો છો? એ ટીકાકાર યાદ અપાવે છે કે નિષ્કલ નિરઅવયવ, જો આકાર હોય, અન્યથા જો સાવયત્વે, જો આકાર હોય તો શું થઈ શકે? ઘડા વગેરે, ઘડો વગેરે આકાર વાળો છે તો શું થાય? નાશ થાય. આકાર છે એનો નાશ છે. એટલે એ નિષ્કલ કહીને નિરઅવયવ તો કહ્યું, પણ જેનો ક્યારેય નાશ પણ થતો નથી. અને એક પછી એક ને આગળ સુધી પૂછે હિ એક. હિ એટલે શું? હિ એટલે જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, સુપ્રસિદ્ધ છે કે આત્માના સંદર્ભમાં શું? એકમેવ અદ્વિતીય બ્રહ્મ. એક છે એ. આપણને એક નથી ખબર, આપણે તો આત્માને અનેક માનીએ છીએ. માટે કહે છે કે આત્મા અનેક નથી, એક છે જે શાસ્ત્ર પ્રસિદ્ધ છે એ એક છે. અને પછી કે છે નનુ તથા લિંગ દેહો અપી અસ્તિ, જે તો કે ના, દેહ બહુભિઃ આવૃતઃ, એ દેહની અંદર આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે, જે બંને કેવા છે? આકારવાળા છે. અને આત્મા કેવો છે? નિરાકાર છે, જેને કોઈ આકાર નથી, નિષ્કલ છે અને એક છે. અને દેહ તો કેટલા છે? અનેક છે. કેટલા દેહ છે? આટલા અહીંયા બેઠા છે એમાં કેટલા દેહ છે? તો દેહ કેટલા છે? અનેક છે. એ દેહની અંદર સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ પણ આવી ગયો, કારણ સૂક્ષ્મ શરીર પણ સંઘાતનો બનેલો છે. દેહ એટલે જે સંઘાતનો બનેલો છે, સંઘાત એ જેનો આકાર છે. અને સૂક્ષ્મ શરીર પણ સંઘાત છે બધાનો. અહીંયા યાદ અપાવે છે કે પહેલા તો કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ અંતર્ગત બધાનો સંઘાત છે. એટલા માટે એનાથી લક્ષણ છે. હવે એને જે કેવું માને છે? ઐક્ય પ્રકંસનથી, જે બંને અલગ છે. જેમ આપણે વાત કરી કે અગ્નિ અને લોખંડ બંને અલગ છે, પણ જ્યારે બંનેને આપણે લોખંડનો ગોળો છે એને તમે અગ્નિમાં મૂકો અને બંને કેવા બની ગયા? એક. કારણ કે અગ્નિ કેવો છે? નિરઅવયવ, એને કોઈ આકાર નથી. અગ્નિને કોઈ આકાર નથી. અને લોખંડ છે એ કેવો છે? કાળો છે. એનામાં એ કેવો છે? શીતળ છે. પણ છતાં આપણે કહે છે આગનો ગોળો. અગ્નિનો ગોળો શબ્દ આગનો ગોળો. બંને જુદા છે. કારણ કે અગ્નિ એક છે જે નિરાકાર છે, જેના પ્રકાશ છે, ગરમી છે. લોખંડ છે એ શીતળ છે, જેને આકાર છે. એ રીતે આત્મા એક છે જે નિરઅવયવ છે, અગ્નિના સ્થાને છે. અને લોખંડ છે એ દેહના સ્થાને છે. બંને જુદા છે. તો એવું એકમ પશ્યતિ, જે આને બંને જુદા છે છતાં એને એક જોવે છે, જુદા કરીને જોઈ શકતો નથી. અને એના લીધે તો અનેક સમસ્યા ઊભી થાય છે. તો એવો એકમ પશ્યતિ અત પરમ અજ્ઞાન કિમ. આનાથી વિશેષ અજ્ઞાન કયું છે? કે એને અજ્ઞાન જ આપણા જીવનમાં અનેક સમસ્યાઓ, અનેક મુશ્કેલીઓ, જેને કે સંસાર, અજ્ઞાન જ સંસારનું કારણ છે. તો ખરેખર આમ આપણને અહીંયા કે તાર્કિક લોકો વગેરે જુએ છે, પણ એવું નથી. જે વ્યક્તિ આ રીતે વિપરીત દર્શન કરે છે કે જે બંને ક્યારેય એક થઈ શકે જ નહીં, જેમ અંધકાર અને પ્રકાશ ક્યારેય થઈ શકે જ નહીં. સૂર્યને કે તમારી સાથે નિશા રાણી છે, તમારી રાણી બનવા માંગે છે, તે બની શકે? સૂર્યનારાયણને નારદજી આવીને એમ કે નારદજી કે હા, નિશાજી કેટલા સુંદર છે, તમારી પટરાણી બનવાને લાયક છે, તમે એની સાથે લગ્ન કરી લો. શક્ય જ નથી. સૂર્ય અને નિશા રાત્રિ ક્યારેય થઈ શકે જ નહીં. છતાં એક તરીકે જોવાની જિજ્ઞાસ કદાચ એને થાય કે હા હા, હું નિશાને મારી પટરાણી બનાવી દઉં, તો કેવું છે? અજ્ઞાન છે. અતઃ પર આનાથી બીજું કોઈ અજ્ઞાન હોઈ શકે નહીં. એમ આ આત્મા અને દેહ એ બંને પરસ્પર વિરુદ્ધ હોવા છતાં જે એને જુએ છે એક તરીકે, એના જેવું બીજું કોઈ અજ્ઞાન છે નહીં.
અને એટલા માટે એને જ્ઞાનથી દૂર કરવું જોઈએ. પણ પાછું આગળ કહે છે કારણ કે વારંવાર જેમ ખબર છે પહેલાંના વખતમાં લગ્ન હોય ને ત્યારે પેલા 7 દિવસના બહુ 3-4 દિવસ મને ખ્યાલ છે 3-3 દિવસ સુધી લગ્ન આપણે 3-3 દિવસ સુધી જાનૈયા ત્યાં જાય 3 દિવસ લગ્ન ચાલે, બાકી તો કેટલા દિવસથી ચાલતું હોય. પણ 15 દિવસમાં લગ્ન પતી જાય, 15 મિનિટમાં, 15 દિવસની વાત નહીં, 15 મિનિટમાં લગ્ન પતી જાય એની અસર રહે નહીં. એટલે આને યાદ કરાવવું પડે કે હું હવે મારા લગ્ન થઈ ગયા છે, હું પતિ છું, માટે મારી પત્ની સાથેનો એક ફરજ છે. મારી પત્ની પછી પેલા જે મોઢું આવે ન ચાલે, વારંવાર એની જાતને યાદ અપાવવું પડે. લાંબા વખત હોય ત્યારે એને બરોબર યાદ રહી છે. એટલે ટૂંકમાં અહીંયા પણ આપણને આચાર્ય વારંવાર યાદ અપાવે છે કે ભાઈ આત્મા અને અનાત્મા ક્યારેય એક બની શકે જ નહીં, અને છતાં જે એને એકને જોવે છે એના જો મોટું અજ્ઞાન કોઈ બીજું છે જ નહીં. અજ્ઞાનની આ જ મોટી લક્ષણ છે. કારણ કે માયાનો સ્વભાવ અજ્ઞાન એટલે અજ્ઞાન કહો કે માયા કહો, એ કરે છે શું માયાદેવી? બસ આ જ કરે છે. જે નથી એને બતાવે છે, જેની એકેની શક્યતા જ નથી એને એક બતાવે અને એને સત્ય આપણા જીવનમાં મૂકી દે. પછી તેને ચક્કર ફરે. આ જ સત્ય માની અને એમાંથી બહાર નીકળી શકો ને એને ગોળ ઘુમાડા ઘૂમડી લીધા જ કરો. એના જે વાત છે. ચાલો આપણે જોઈએ આગળ. એટલે એ જ કે છે 18મા શ્લોકમાં આત્માનિયામક્ષ અંતર્દેહો બાહ્ય નિયામ્યકઃ. ખરેખર તો અહીંયા અટકવું છે. આત્માનિયામકશ્ચંતઃ દેહો બાહ્યો નિયમ્યક. તયોરેક્યં પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ. એટલે કે છે આત્મા નિયામક અંતઃ દેહ બાહ્ય નિયામ્ય. એટલે આત્મા કેવો છે? નિયામક, જે નિયમ બધાનું નિયમન કરે છે. અને કેવો છે? અંતઃ અંતરતમ, જે અંતરતમ છે. અને આ દેહ છે એ નિયમ્ય છે, જે બાહ્ય છે. એટલે બંને લક્ષણ છે. કયો? એક્યમ પશ્યતિ, જેને એને બંનેને એક જોવે છે, એના જેવો બીજો અજ્ઞાન કયો હોઈ શકે? એટલે અહીંયા બતાવે છે દેહનું સંદર્ભમાં વિચાર કરીએ. અહીંયા ટીકાકાર આપણને પંચકોશનો વિવેક આપે છે. એટલે કહે છે આત્મા નિયામક નિયંતા ચ પુનઃ અંતઃ. અંત એટલે પંચકોશાંતર. આ 5 કોષની અંદર રહેલો છે. અંદર એટલે 5 કોષની અંદર એટલે ઘણી વખત ઘણા લોકો દૂરતા હોય. અન્નમય કોષ, પ્રાણમય, પછી શું આવે? મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, પછી અંદર આત્મા છે. એવું નથી, બધામાં એ જ રહેલો છે. અંતર એટલે જે બધાની અંદર રહીને જે નિયમન કરે છે, બધાને હોવા પણ આપે છે, પણ છતાં એનો વિવેક કરતા નથી. જેમ કે આંખ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ, હાથનો હું નિયામક છું, હાથ ઊંચો કરો. પણ ઘણી વખત આપણે કહીએ છતાં હાથ ઊંચો થાય નહીં. ક્યારે? કોઈને લકવો થઈ ગયો હોય, પછી તમે ગમે ત્યાં હાથ પગ ઊંચા થાય જ નહીં, તો શું થયું? નિયામકતા ગઈ. એટલે આપણે માનીએ છીએ કે હું આ બધાનો નિયામક છું, પણ ખરેખર આ શરીરનો નિયામક હોય. કેમ? પ્રાણ જ કામ કરતા નથી, એટલે હાથ ઉપર થતો જ નથી. તમે ગમે તેવું કરો પણ પ્રાણ નબળા થઈ ગયા, પછી પગ ચાલતા જ નથી. કેમ? આ પગમાં પછી ઢાંકણી ઘસાઈ ગઈ, આ ઘસાઈ ગયું. કેમ? તમારે એ નબળા પડી ગયા છે. એટલે ટૂંકમાં એનો આપણે માનીએ છીએ કે હું નિયામક છું, અંતરતમ છે, તો કે ના, એ પણ નથી. એટલે ટૂંકમાં આ શરીર જે છે એમાં બાહ્ય શરીર જેને કહીએ બહાર માનીએ છીએ, અને આત્મા છે અંતરતમ અંદર માનીએ છીએ, નિયામક છે. પણ ખરેખર નિયામક નથી. એ તો એના હોવા માત્રથી અપાર છે. આપણે જે અન્નમય કોષ જે કે શરીર, પ્રાણમય કોષ એટલે પ્રાણ, મનોમય કોષ મનમાં આવતી બધી વૃત્તિઓ. મહારાજ હું ગુસ્સે થઈશ ને તો પછી કોઈનો નહીં રહું,
એવું કહેનાર કોણ છે? મન છે. આવું બોલાતું હોય છે ત્યારે અત્યારે હસીએ છીએ મનના વિચાર ઉપર, પણ ત્યારે તમે મોટું જોવા જેવું એ લોકો. અથવા તો હું ખૂબ આનંદમાં છું, આ મનની સ્થિતિ છે. એવી રીતે બુદ્ધિમાં હું મારા જેવું કોઈ બુદ્ધિમાન નથી, મને મારા જેવું કોઈ પકતા નથી, વગેરે વગેરે. અને આનંદ ને ગુસ્સા બધાનો જે પ્રકાશ છે, અંતરતમ એટલે જે બધાને પ્રકાશ છે, એ પોતે એનાથી અસંગ છે. જેમ જે પ્રકાશક હોય એ પ્રકાશથી અલગ છે. જેમ અત્યારે લાઇટમાં બધી ક્રિયા થઈ રહી છે, કોઈ હસી રહ્યું છે, કોઈને કે બીજી મનમાં વિચાર ચાલતો હોય, બધાને પ્રકાશ કરનાર લાઇટ મનના વિચારને પ્રકાશ ના કરે, પણ જે બધાને પ્રકાશ કરે છે ત્યારે પણ એનાથી પ્રભાવિત થતો નથી. જેમ કે કોઈ અત્યારે સત્સંગ કરે છે લાઇટની અંદર, અને કોઈ બીજા આવે અને લાઇટની અંદર નીચે બેસીને પત્તા રમતા હોય, તો એ પત્તા કેમ રમો છો? ભગવાન નામ કેમ નથી લેતા? લાઇટ કશું કે નહીં. એટલે કે પ્રકાશક છે એ પ્રકાશથી અસંગ છે, એનાથી વેપાયમાન થતો નથી. એ રીતે આત્મા તો છે નિયામક છે, પ્રકાશક છે, અને દેહ છે એ પ્રકાશ્ય છે. એ પછી સ્થૂળ શરીર હોય, એટલે કે અન્નમય કોષ હોય, પ્રાણમય હોય, મનોમય હોય કે વિજ્ઞાનમય હોય, કે છે તે આનંદમય કોષ હોય, એ બધાનો પ્રકાશક છે. એટલે એનાથી વિલક્ષણ છે, એના સાથે એના કોઈ પણ ગુણધર્મથી જોડાતા નથી. કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. શરીરની કોઈ પણ સ્થિતિથી આત્મા તો છે વિલક્ષણ છે, એનો નિયામક છે, એટલે કે એનો પ્રકાશક છે. ખ્યાલ? નિયામક છે એટલે કે પ્રકાશક છે. તો શરીરની સ્થિતિ એ મારી નથી. નહીંતર આપણે કેવી સ્થિતિ થાય? અરે આ શરીરમાં કેવું દુખે છે ને, આમ થાય છે ને તેમ થાય છે. એનો પ્રકાશક છું. એ શરીરની સ્થિતિ છે, એ પ્રકાશ્ય છે, એનો પ્રકાશક છે. એનાથી અસંગ છું. શરીરની સ્થિતિ હોય કે પછી મનની સ્થિતિ હોય, એ બધું મારા છું. કોઈ હું ગુસ્સે થઈશ ને તો કોઈને જે શબ્દો બોલ્યા હમણાં એનો હું પ્રકાશક છું. મનની સ્થિતિનો હું પ્રકાશક છું. તો પછી ગુસ્સો રહે બધરે ને, ગુસ્સો ન રહે કે કંઈ પણ ન રહે, એનો પ્રકાશક છું, એનાથી અસંગ છું. અને છતાં એ અસંગ હોવા છતાં હું પ્રકાશક છું, એ મારા માટે પ્રકાશ્ય છે. અને છતાં તયો એક્યમ પશ્યંતિ, છતાં બંનેને એક તરીકે જુએ છે. એટલે કે દેહને અને આત્મા જે વિલક્ષણ છે, જે પ્રકાશક છે, નિયામક છે, અનિયમ્ય છે, અને છતાં જેમ અગ્નિ અને લોખંડ બંને અલગ અલગ છે, અને છતાં એને સાથે જોયું છે. પ્રકાશ અને અંધકાર અલગ છે. અને કોઈ ચેમ્પિયન, તમે શબ્દ બહુ વાપરે, ચેમ્પિયન. ચેમ્પિયન ગુજરાતી કરવા જઈએ છીએ ને તો કંઈ ચેમ્પિયન ગુજરાતી બરોબર થતું નથી. તમે જોજો, એ શબ્દની જે ચેમ્પિયન શબ્દ વાપરીએ ત્યારે અંદર જે અર્થસ્પૂર્ણ થાય, તમે ગુજરાતી મેં જોયું મેં બરોબર જાણતું જ નથી. ચેમ્પિયન એટલે ટૂંકમાં જે ચેમ્પિયન છે એ આ બંનેને એક કરીને જુએ છે. ખ્યાલ? ચેમ્પિયન એટલે કે કુશળ, શબ્દ વાપરે કુશળ, એ જે પોતાની જાતને માને છું કે છું એ જ આવું કરી શકે. ખરેખર તો બંને એક હોઈ શકે જ નહીં, અને છતાં બંનેને એક જોવે છે. આના જેવું બીજું મોટું અજ્ઞાન કયું હોઈ શકે? આજ્ઞાની પરાકાષ્ઠા છે કે જે જુદા છે છતાં બંનેને એક જોવે છે. બસ આગળ ફરી વાત કહે છે જેથી આપણે દ્રઢતા થાય. એટલે 19મા શ્લોકમાં આગળ કહે છે, આત્મા જ્ઞાનમય પુણ્યઃ દેહો માસમયો શુચિઃ તયોરેક્યં પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ. આત્મા જ્ઞાનમયઃ પુણ્યઃ દેહ માસમયઃ અશુચિઃ તયો એક્યં પશ્યન્તિ પ્રપશ્યન્તિ કિમ અતઃ અજ્ઞાન પરમ. અને આત્મા કેવો છે? અહીંયા સતત વિલક્ષણતા બતાવે છે, વિવેક બતાવે છે, કયા પ્રકારે આપણે વિચાર કરવો જોઈએ. વિચાર તો દુનિયાના ચલાવવામાં ઘણો કર્યો, પણ આ રીતે આત્માના સુંદરમાં વિચારીએ
તો કે છે આત્મા કેવો છે? જ્ઞાનમય. આત્મા જ્ઞાનમય એટલે પ્રકાશમય, પ્રકાશરૂપ છે. અને પાછો કેવો છે? પુણ્ય. પુણ્ય એટલે શુદ્ધ. અને દેહ આનાથી તરત જ વિલક્ષણ છે. આત્મા પુણ્ય છે એટલે શુદ્ધ છે, પવિત્ર છે. પવિત્રાણામ પવિત્રમ એવું, મંગલાનામ ચ મંગલમ. પવિત્રમાં પવિત્ર, એવો પવિત્ર છે. દેહ કેવો છે? અશુચિ, માંસ રુધિર બધાનો બનેલો, જડ છે. ખરેખર ચેતન તો ભાસે છે. આત્માના સંસર્ગમાં આવવાથી અભ્યાસના કારણે દેહ ચેતન લાગે છે, પણ ખરેખર તો જડ જ છે, ચેતન નથી. અને એટલે એ શરીરમાંથી બહાર નીકળતી કોઈ પણ વસ્તુ છે, નાકમાંથી નીકળે, કાનમાંથી કદાચ નીકળે, આંખમાંથી પણ નીકળે, બીજા બહાર બહાર નીકળે, એ બધું કેવું હોય છે? અપવિત્ર છે. ઇવન આ નખ પણ જ્યાં સુધી હાથાનો પર છે ત્યાં સુધી, પણ જેવો કાપી નાખે પછી અશુચિ કહેવાય. એ કેવા છે? અપવિત્ર છે, અશુચિ છે. આત્મા કેવો છે? પુણ્ય, પવિત્ર છે. બધા પવિત્રનો પવિત્ર છે. અને આ દેહ કેવો છે? તો કે અશુચિ, માંસ વગેરેનો વિકાર છે. અને જ્યાં સુધી આ દેહમાં હું ભાવ છે ત્યાં સુધી હંમેશા માણસ દુઃખી થવાનો છે. એકદમ માણસ સાદી વિકારમ મનસે વિચિંતન. બહારના દેખાવથી તમને માણસ આકર્ષક લાગે છે, ત્યાં પછી કોઈ ન લાગે. એતન માંસ સાદવિકારમ મનસે વિચિંતન વારંવાર. આ માંસ, આ શરીર ખાલી બહારથી સુંદર લાગે છે, પણ અંદરથી તો કેવું છે? માંસ અને રુધિર, મજ્જા, એ બધાનું એક પેકેજ જ છે. અને પાછું કે અશુચિ છે. અને એટલા માટે જ્યારે આમાંથી ચેતનતા જતી રહે, આત્માના લીધે ચેતનતા પ્રાપ્ત કરી છે. એ ચેતનતા જ્યારે જતી રહે ત્યાં તમને ખબર હશે કે જ્યારે મૃત શરીર પડ્યું હોય તો એને હળી જાય તો પછી સ્નાન કરે. કેમ? અશુચિ છે, અશુચિ. અને છતાં આત્મા જે પ્રકાશક છે, જ્ઞાનમય છે, જે પવિત્ર છે, અને દેહનાથી વિલક્ષણ છે. દેહ આત્માના લીધે ચેતન જણાય છે. કારણ કે જો કે સત્યાનુતે મિથુનિકૃત્ય, સત્ય, આત્મા સત્ય છે, દેહ જે અનાત્મા છે, જે અશુચિ છે, જે બંને ભેગા થયા. સત્યાનુતે મિથુનિકૃત્ય. અને પછી શું છે? લૌકિકો વ્યવહાર. ત્યાં આવે છે બ્રહ્મસૂત્રમાં, ભાષ્યમાં શરૂઆતમાં એ છે. અને સત્ય, આત્મા સત્ય છે, દેહ અસત છે, અને છતાં બંનેનું એકીકરણ કેમ થઈ જાય છે ખબર નથી. અને પછી મારું સત્ય છે. અને એના કારણે જ અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે જે લોકો આટલી વિલક્ષણતા હોવા છતાં જે પોતાને, આત્માને અને દેહને એક જોવે છે, એના જો મોટું અજ્ઞાન, એનું જો મોટું અજ્ઞાન બીજું કોઈ નથી. આના જેવું મહાન છે બીજું કોઈ નથી, કે જે શક્યતા જ નથી એને શક્ય કરીને બતાવે છે. એનું નામ જ અજ્ઞાન, એનું નામ જ માયા, કે જે છે નહીં એને એક બનીને બનાવે છે. અને એટલા માટે જ આ પ્રકારના વિચારની જરૂર છે. અને એટલા માટે ભગવાન કહે છે જ્ઞાનાગ્નિ ભસ્મસાત કૃત્ય તથા. જ્ઞાન રૂપી આજે શક્ય નથી એને શક્ય બનાવી દીધું છે. એને તું જ્ઞાન રૂપી અગ્નિથી એને બાળી નાખ. એને તેજસ્વી તત્વ છે. જેમ મહાભારતમાં કહે છે ને, સત્યમ ત્યજ અસત્ય ત્યજ, ધર્મમ ત્યજ અધર્મમ ત્યજ. ધર્મનો પણ ત્યાગ કર, અધર્મનો ત્યાગ કર, સત્યનો પણ ત્યાગ કર, જૂઠાણાનો પણ ત્યાગ કર. જૂઠાણાનો ત્યાગ થાય તો સત્યનો ત્યાગ ગ્રહણ કરી શકાય. પછી એને તેજસ્વી તત્વ, જેના વડે તો ત્યાગ કરે છે, એ અહંકારનો પણ ત્યાગ કરે છે. કારણ કે અહંકાર જ આ બધાને ભેગા કરનારું છે. હવે આગળ પાછળ કહે છે, એ છે 20મા શ્લોકમાં, આત્મા પ્રકાશક સ્વચ્છ દેહસ્તામસ ઉચ્યતે તયોરેક્યં પ્રપશ્યન્તિ
किम अज्ञानमतः परम। आत्मा प्रकाशकः सच्चः, देह तामस છે. આનાથી કરવું જોઈએ. દરરોજ આપણે આવી કહેવાય દયો એક્યમ પ્રપશ્યંતિ કિમ અજ્ઞાનમતઃ પરમ. તો કે છે આત્મા કેવો છે? પ્રકાશ. આત્મા પ્રકાશક સ્વયં પ્રકાશક સન સૂર્યાદિવત અન્ય સર પ્રકાશક તઃ એવ સ્વચ્છ. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. એટલે કે જેમ સૂર્ય છે એ બધાને પ્રકાશિત કરે છે, પણ છતાં સૂર્ય દાખલા તરીકે ગંગાજીને પણ પ્રકાશિત, જગતના બધા પદાર્થો પ્રકાશિત કરે છે. ગંગાજીની વાત જવાનો, ગંગાજીને પ્રકાશિત કરે કે ગંદી નાળી હોય, નાળું હોય એને પણ પ્રકાશિત કરે, તો એમાંથી એનું પ્રતિબિંબ ભલે પડતું હોય પણ એ છતાં સૂર્ય ગંદો થઈ જતો નથી. બધાને પ્રકાશે છે પણ એનાથી ગંદો નથી, કારણ કે અસંગ છે, પ્રકાશક છે. આ પ્રકાશ છે, પ્રકાશકને પ્રકાશના કોઈ ગુણધર્મ લાગુ પડતા નથી. જેમ આપણે ટ્યુબલાઇટની વાત કરી કે એના નીચે ગમે તે કાર્ય થતું હોય પણ એનાથી ટ્યુબલાઇટને, દીપકને કશો જ અસર થતો નથી. એમ આ સૂર્યને જેવો પ્રકાશ છે એટલા માટે સ્વચ્છ. એટલે પ્રકાશ એના ગુણ દોષના સંબંધથી જે અસંગ છે. અસંગો હિ પુરુષ. શાસ્ત્ર પણ કહે છે આત્મા કેવો છે? અસંગ છે, એટલે કંઈ લેવા દેવા જ નથી. એટલે કે આત્મા કેવો છે? સ્વચ્છ છે, પ્રકાશક છે. અને દેહ કેવો છે? તામસ. તામસ એટલે અહીંયા તામસ એટલે ઘટાદિવત પ્રકાશત્વ, એટલે જળ. તામસ એટલે જળ છે. આત્મા પ્રકાશક છે, દેહ છે પ્રકાશ્ય છે, જળ છે. અને આત્માને દેહના કોઈ પણ ધર્મો સાથે કંઈ લેવા દેવા નથી. એટલે કે હું અસંગ છું. એટલે બીજા શબ્દમાં ઘણી વખત આપણે કહીએ એને તો નાવા નીચવાનું કંઈ નથી. કોઈ વ્યક્તિના સંદર્ભમાં આપણે એવું કહેતા હોય છે અને નાવા નીચવાનું કંઈ નથી. એટલે આ આત્મા કેવો છે? એને કંઈ નાવા નીચવાનું જ નથી. શરીરની જે સ્થિતિ હોય એને પ્રકાશે છે. સ્વસ્થ છે તો એને પણ પ્રકાશે છે. શરીરમાં કોઈ મુશ્કેલી છે એને પ્રકાશે છે. પ્રાણની સ્થિતિ આ કેટલી મોટી વાત છે. આપણે ક્યાં તમે સાંભળ્યું? હા, પણ આ વારંવાર સાંભળવાની જરૂર છે, કારણ કે પેલા ખોટા વિચાર કરવાની ટેવ પડી ગઈ છે. એટલે કીધું દેહને અને આત્માને એક માને થયો એક કેમ પ્રસન્નતિ. આપણે પણ જ્યારે એક્યને જોઈએ ત્યારે આના પ્રભાવમાં આવી જાય છે. જે અસંગ છે એને બદલે આત્મા જે અસંગ છે, અસંગો યમ પુરુષ, જે પ્રકાશક છે, જે સ્વચ્છ છે, અને એને સ્વચ્છ એટલે કે જેને પ્રકાશના ગુણધર્મને પરિમાણ થતા નથી, અસંગ છે છતાં એને આપણે સંગવાળો માની દઈએ છીએ. એટલે કે હું જેમ પેલો અગ્નિ છે એ અગ્નિ પોતાને લાલ ગોળો માને, હું આકારવાળો બની ગયો. અગ્નિ નિરાકાર છે પણ લોખંડના સંસર્ગમાં આવવાથી, વિવેક ન કરવાથી, બંનેને અલગ ન જોવાથી બંને એક લાગે છે. એમ અહીંયા પણ એ વિચાર આગળ આ રીતે વિચાર કરવો જોઈએ. હવે એ જ વસ્તુને આચાર્ય કહે છે આના જેવું અજ્ઞાન બીજું કોઈ નથી. એટલે કે જીવનમાં જ્યારે આપણે આ પ્રકારનો વ્યવહાર કરતા હોય ત્યારે આપણે પણ આ જ કક્ષામાં આવી જઈએ છીએ કે જ્યારે આત્મા અને દેહને બંનેને એક જોઈએ છે. બંને વિલક્ષણ છે. જે આત્મા પ્રકાશક છે એ પોતાના હોવા માટે કોઈના પર આધાર રાખતો નથી. અને આપણે જ્યારે આપણે કોઈના પર આધારિત છે ત્યારે કોના પર આપણે માની લીધું? દેહને હું માની લીધું કે હું અને દેહ બંને સાથે રહી શકે જ નહીં. કેટલું સુંદર વાત છે. આવું થોડું પણ વિચારીએ કેટલી આમ સ્વસ્થતા, એટલી શાંતિ પણ મળે. એકદમ રિલેક્સ શબ્દ કહીએ. એટલે કે ક્યારે થાય કે આ પ્રકારે આપણે વિચાર કરીએ કે આત્મા અને દેહ બંનેને ક્યારેય કોઈ સંબંધ છે જ નહીં, અને છતાં આપણે જ્યારે બંનેને એક જોઈએ છીએ ત્યારે આનાથી મોટું કોઈ અજ્ઞાન જ નથી. એટલે આ રીતે તું વિચાર કર કે આત્મા
અસંગોયમ પુરુષ આત્મા તો અસંગ છે, શાસ્ત્ર પણ કહે છે. અને તર્કની સરળ તર્કની દ્રષ્ટિએ જોઈએ તો પણ આત્મા સ્વયં પ્રકાશ છે, દેહ છે જડ છે, પ્રકાશ્ય છે. અને એને એક તરીકે જુઓ એ ખરેખર મોટું અજ્ઞાન છે. માટે તો આ પ્રકારે વિચાર કર. વિચાર આપણે બીજા કાલે જોઈશું શ્લોકો આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.